मॉर्निंग, वेलकम बैक टू माय यूट्यूब चैनल। कैसे आप सब? होप सो आप सब बहुत अच्छे होंगे। सो यस, थर्ड ऑफ माय ब्लॉग। आज तीसरा दिन है मुझे कंटिन्यू करते हुए। आज मैं काफ़ी लेट उठी बिकॉज बनी रात को 2:30 बजे उठ गया था, जो कि सोया है 5:30 बजे। तो श्रीराम सुबह जा रहे थे तब तो मैं एक बार को उठ गई थी, फिर सो गई, तभी मैं 10 बजे उठी हूँ। वाओ, बज रहा है 10:30। अभी मैंने चाय वगैरह पी है, बनी बैठा है। तो आज के ब्लॉग में इंटरेस्टिंग ये है, मुझे काफ़ी सारे लोग बोल रहे हैं कि आप गुजराती में व्लॉग बनाओ। होप सो। मतलब क्योंकि मेरी गुजराती है नहीं। मेरे को 100% में से मेरे को 20% गुजराती आती है, उसमें भी हिंदी वर्ड्स आ जाते हैं। तो देन मैं अब आज का पूरा व्लॉग ये गुजराती में रहने वाला है। तो આપણે શરૂઆત કરીશું આપણે ગુજરાતીમાં જ, કેમ કે બધા લોકો મને એવું કહે છે કે તમે ગુજરાતીમાં વ્લોગ ટ્રાય કરો એકવાર, તમારી ગુજરાતી કેવી છે જાણવી એ જોવી છે। તો આજનું વ્લોગ આખું ગુજરાતીમાં રહેવાનું છે। તો હોપ સો તમને પસંદ આવશે। આ એક કંઈક યુનિક નવું ટ્રાય કરીએ આપણે આજે। તો અત્યારે સવારના 10:30 વાગી ગયા છે। બની અહીંયા રમે છે, એને ટીવી કરી દીધી મેં સવારે। અને અત્યારે મારે બધું કામ પડ્યું છે, પણ સૌથી પહેલાં હું મારા હેરમાં ઓઇલ કરીશ, કેમ કે આજે મારે હેર વોશ કરવાના છે। કેમ કે કાલે 11 છે, તો કાલે હેર વોશ નહીં થાય, એટલે હું આજે કરી દઈશ। પણ ક્યારે પણ તમે હેર વોશ કરો તો પહેલાં હેર ઓઇલ કમ્પલસરી જ કરજો। એક દિવસ પહેલાં કરી દેજો, પણ મેં એક દિવસ પહેલાં નહીં કહ્યું કે ગરમી બહુ હતી એટલા માટે, પણ 4 કલાક પહેલાં તો કરી દેવા। તો અત્યારે હું કરી દઉં છું, ભલે પછી 2 કલાક પછી ધોઈ દઈશ। તો યસ, આપણે હવે સૌથી પહેલાં હેર ઓઇલ કરી દઈએ, પછી બીજું કામ કરીશું। તો હું બતાવું હું તમને કયું હેર ઓઇલ યુઝ કરું છું। તો હું આ એન્ટી હેરફોલ હેર ઓઇલ ગોલ્ડન ડ્રોપનું યુઝ કરું છું। આ ટોટલી હેન્ડમેડ છે ફોર ઓલ હેર ટાઈપ્સ। આ એની ઇન્ગ્રેડિયન્ટ્સ ને બધું છે। હું આ યુઝ કરું છું। આટલું મેં ખાલી કરી દીધું છે, પણ આને એકદમ ડાયરેક્ટલી અપ્લાય નહીં કરવાનું। હું તમને રિયલ રેમેડી બતાવું કે કેવી રીતે આને અપ્લાય કરવાનું। સૌથી પહેલાં જેટલું તમને જોઈએ તમારા હેરમાં જેટલું જોઈએ એટલું તેલ કાઢી દેવાનું। હું આટલું ઇનફ થઈ ગયું, કેમ કે હું સ્કેલ્પમાં જ યુઝ કરું છું વધારે પડતું। આટલું તો બહુ થઈ જશે। અત્યારે તો મેં આનું શેમ્પૂ ઓર્ડર કર્યું છે। હું શેમ્પૂ આવશે ને એ તમને બતાવીશ। આનું જ શેમ્પૂ યુઝ કરી શકો છો, કેટલું મસ્ત। હું અહીંયા જ રાખું છું। પછી આમાં આપણે એડ કરીશું વિટામિન ઈ કેપ્સ્યુલ। ગરમ થાય એના પછી આપણે એક કેપ્સ્યુલ નાખી દેવાનું બસ। અને પછી ધીરે ધીરે અપ્લાય કરી લો। આપણે ગોળ ગોળ આંગળીઓથી આમ મસાજ કરવાની હેરમાં, તો તમારે વધારે સારી રીતે આમ સ્કેલ્પમાં ઉતરશે ઓઇલ। હું તમને કરીને બતાવીશ। 1 મિનિટ, હું આ કેપ્સ્યુલ એડ કરી દઉં। તમે જોઈ શકો છો આ તેલ ગરમ થઈ ગયું છે। આટલું થોડું બહુ ગરમ થઈ ગયું છે। થોડું રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય પછી આપણે અપ્લાય કરીએ। બહુ ગરમ થઈ ગયું છે આ સ્કેલ્પ। પહેલાં આપણે બધી જગ્યાએ આવી રીતે અપ્લાય કરી દેવાનું છે। બહુ ગરમ છે, કેમ ગરમ હોય ને એ ઓઇલ આપણે સ્કેલ્પમાં જલ્દી એબ્સોર્બ કરે। હેર ઓઇલિંગ થઈ ગઈ છે। હવે આપણે વાસણ જમાઈ દઈએ, ગોઠવી દઈએ વાસણ। દેન પછી આપણે વાસણ ઘસવા બેસવાનું છે। પછી પોતું કરવાનું છે, ઉપર જવાનું છે કચરો પોતું કરવા। બસ આટલા બધા કામ છે અત્યારે। તો પછી મળીએ, હેડો। અહીંયા બધી ગાડીઓ પાર્ક થઈ ગઈ છે। જો આટલી બધી ગાડીઓ કોઈના ઘરમાં હશે, મતલબ છોકરાઓને તો હશે, મોટાઓના હશે આટલી બધી ગાડીઓ। જો રિક્ષાથી લઈને બધું જ છે, નહીં? આજે એની જોડે બહુ મોટી ચોટ થઈ ગઈ છે, બતાવું તમને। આજે એની જોડે બહુ મોટી ચોટ થઈ ગઈ છે અમારે। આના જોડે જો અત્યારે ખાય છે, પણ આના સવારે આ પડી ગઈ। તારું આ હોઠ દેખાય છે, જો આ સૂજી ગયો। પછી રડે 7 મહિનામાં પહેલી વાર એવું થયું કે આ પડી છે। એની શું થયું?
શું થયું? दादा दादा कर दे दादा દાદા દાદા बोल दे अभी ऊपर भी बोल रही थी दादा दादा મની પ્લાન્ટ આટલું હતું, આટલું ખાલી. આ જો અત્યારે આ બેલ એક આવી છે, આ બેલ જો ક્યાં જાય છે, પછી આ જો કે ક્યાં પહોંચી છે, હજુ આ છે, પછી આ બીજી છે, ઉપર ઘણી બધા છે છોડ આપણા ત્યાં. આ તુલસી પપ્પા ઉગાડી છે, આમાં કશું જ નહોતું, કશું એટલે કશું જ નહોતું, પણ જો કેટલી મસ્ત થઈ ગઈ છે, દેખાય. અને બીજી બધી ઘણી બધી વસ્તુઓ છે. આ જો નવું નવું પ્લાન્ટ કેટલા મસ્ત લાગે છે બધા. અને આજનું મોસમ બહુ સારું છે આમ જોવા જઈએ. વરસાદ જેવું થયું હતું પણ વરસાદ આવ્યો નહીં. હવે વરસાદ આવે તો સારું, ગરમી બહુ વધી ગઈ છે. આપણે આટલા વાસણ છે, 2-4 ફટાફટ ઘસી લઈએ પછી મળીએ. ચાલો. અત્યારે કામ કરતી હતી તો વચ્ચે મારા 2 પાર્સલ આવી ગયા. હજુ ઘણા બધા પાર્સલો આવવાના બાકી છે. આ 2 પાર્સલ હું તમને થોડી વાર પછી અનબોક્સ કરીને બતાવીશ કે આમાં શું છે. મેં તો જોઈ લીધું પણ તમને પછી બતાવીશ શું છે. અને આ બંનેની તમને લિંક જોઈએ તો મારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં મળી જશે. અહીંયા કંઈ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ મારું આવતું હશે, ત્યાં જઈને મને ફોલો કરી લો. અને પહેલાં આની જે બધી હું પ્રોડક્ટ યુઝ કરું છું ને એની લિંક બધી ત્યાં મળી જશે તમને. તો હું થોડી વાર પછી તમને અનબોક્સ કરીને બતાવું. ઓલમોસ્ટ મારું બધું કામ થઈ ગયું છે. આ બનીને જોઈ શકો છો. ફેલારું તમે ફેલારું હા વોટેવર. આ બની નહીને રેડી થઈ ગયું છે. આની નોઝ ઉપર બહુ પાવડર છે. બની હાય. બની નહીં રેડી છે. બસ બધું કામ થઈ ગયું છે. મારું કચરું પોતું બધું થઈ ગયું છે. ફરી એકવાર કચરો આ બની કરી દીધું છે. એ પણ ફરી કરીએ. હવે બસ રોટલી બાકી છે. હું રોટલી કરી લઉં. આ નિશાળ જવાનો ટાઈમ થઈ ગયો છે. હે ને? તમારા દાંત દુખાય છે? વાંધો નહીં, તૂટી જશે ને તો બીજું નવું આવશે. હે ને? તો ફટાફટ હવે રોટલી કરી લઈએ. પછી મારે નાહવાનું છે કેમ કે મેં હેર ઓઇલ કર્યું છે તો 2-3 કલાક રાખવું પડે. તો હવે હું પછી નહીં ધોઈને પછી તમને મોડું રોટલી કરીને. બની 4 वीक वाओ कितना प्यारा है. वाह वाह वाह. ये भाई ने पूरे घर का ऐसी की तैसी कर रखी है. मैं क्या करूँ? अब ये सोएगा तभी मैं घर साफ करूँगी. बार बार कर रही हूँ, बार बार गंदा कर रहा है. देखो कैसा बैठा है खुद के पलंग पे. अरे सेठू 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 अपनी तो सुनेगा ही नहीं. एक चॉकलेट कितनी प्यारी होती है ना. ये चॉकलेट देख. वाह कितनी प्यारी है चॉकलेट. સો ફાઇનલી મેં નહીં લીધું છે. હવે જમવાનું ખાલી બાકી છે, પછી હોઈ જવાનું. 1:30 વાગી ગયા છે. આજે જમવામાં છે બટેકાનું શાક અને રોટલી. પણ કોરું આવે ને પેલું ચિપ્સ જેવું, ચિપ્સવાળા બટેકા કાપી આપણે ચિપ્સવાળી શેપમાં બટેકા. હું બતાવીશ તમને, મને બોલતા નહીં ફાવે, હું તમને બતાવીશ. એ શાક છે અને રોટલી છે કૂણી. મેં જે રોટલી કરી છે એ મસ્ત ઘી ચોપડીને. અને બની જો અહીંયા બેઠો છે મસ્ત એની ખાટ ઉપર. હવે અત્યાર પછી મારે પ્રમોશન છે 2 એના શૂટ કરવા છે તો જમીને જ કરીશ. કેમ કે અત્યારે જમવા બેઠીશ પછી કેમ કે અત્યારે મને ભૂખ લાગે છે. તો પહેલાં હું જમી લઉં પછી હું પ્રમોશનનું શૂટ કરી દઉં. દેન પછી આપણે હોઈ જવાનું. આ શાક કહેતી હતી બટાકાની ચિપ્સવાળા. આ શાક મને એટલું ગમે છે ને, તમે 12 માસ મને આ શાક આપી દો, હું રોજ ખાઈ લઈશ. એટલું ગમે મને આ શાક, બહુ જ ગમે, બહુ જ. આની જોડે પરોઠા હોય ને સવારે મજા આવી જાય. ये लड़का सोने का नाम नहीं ले रहा है. ये देखो झूले में इसकी हरकतें देखो. hey, क्या है? थप्पड़ पड़ेगी. सो जा चुपचाप. चल 2 बज गए, 2:15 हो गए. देखो હવા 2 થઈ ગયા છે તો આ ઊંઘવાનું નામ લેતો નહીં. જો કેવું થઈ ગયું. આ છોકરો બહુ હેરાન કરે છે મને. જો 4 વીક આ ઊંઘે એટલે મારે સારું. મારે હજુ વ્લોગ એડિટ કરવાનું છે અને બીજી રીલો બધી મૂકવાની છે મારે. આ હોય તો શાંતિ. मारने का नहीं गए.
उसके खाट पे बैठी है नैनी, तो देखो गुस्सा कर रहा है। देखो देखो, मीठा तो सही मारेगा नहीं, कुछ करना चाहता है वो। बनी, एनी आई, एनी क्यों नहीं। तो हो गई है शाम, मैं कर रही बनी को रेडी, बज गया है 7। और आप सबको पता है जैसे कि हमारे घर में कुछ ही टाइम में आने वाली है गुड न्यूज़। जिसे नहीं पता है उसे मैं बता दूं कि मतलब मेरे भाभी जो बड़े वाले वो है प्रेग्नेंट, उनके 3rd ट्राइमेस्टर चल रहा है, कभी भी डिलीवरी आ सकती है। अभी एग्जैक्ट मैं आपको नहीं बता सकती कौन सा मंथ है क्या नहीं, बट बहुत ही जल्द कभी भी। आज वो चेकअप के लिए गए, मतलब रूटीन चेकअप होता है उसके लिए उनको बुलाया है, हर 15 दिन में या हर वीक में ऐसा कुछ है, तो उसी वजह से वो गए हुए हैं। तो बनी तो बन चुका है बड़ा भाई, एनी बनने वाली है बड़ी दीदी। अब देखते हैं, जो भी हो, लड़की होती है लड़का होता है, हमें तो सब एक्सेप्ट है। तो वो भी व्लॉग्स अच्छे आएंगे बहुत ही जल्दी अच्छी मतलब आने वाले टाइम में बहुत कुछ अच्छा होने वाला है। सो दैट्स द रीज़न। और आप लोग भी प्रे करना सब कुछ अच्छे से हो जाए, डिलीवरी भी हो जाए, बेबी भी अच्छे से रहे एंड सेफली मतलब नॉर्मल हो जाए। और दूसरी चीज़, अभी वो आती है तो मैं भाभी आते हैं तो फिर मैं बताती हूँ कि कैसा मतलब क्या बताया डॉक्टर ने, क्या नहीं, कैसा मतलब बेबी की क्या है वेट वगैरह, वो सब मैं अभी आते हैं तो फिर मैं आपको बताती हूँ। तो बहुत ही जल्दी गुड न्यूज़ आने वाले हैं हमारे घर में। फिर अभी तो हमारे घर में ऑलरेडी देखो नुन्नू पुलपुल एनी वनी 4 तो है, एक और आ जाएगा, यानी 5। हमारे आंगनवाड़ी खुलने ही वाली है घर में। आने वाले टाइम में इतनी क्या पे होने वाली है ना। तो चैनल पर बने ही रहना आप लोग, कभी भी मैं पोस्ट करूँगी। इस बार मैं सोच रही हूँ मतलब स्टोरी वगैरह नहीं डालूँगी, सीधा ब्लॉग ही पोस्ट करने वाली हूँ। तो उसके लिए भी बने रहना, मेरे ब्लॉग का वेट करना, कभी भी मैं डाल सकती हूँ। तो अभी मैं फटाफट ऊपर जाती हूँ, ऊपर आराम से बैठते, फिर मैं आपसे बात करती हूँ। इनके लिए कितने भी एक्सपेंसिव टॉयज़ दिया हो, कितने भी अच्छे टॉयज़ दिया हो, इन्हें खेलना किससे? लिपस्टिक से, बर्तन से। ये सब मेरी लिपस्टिक्स है, इससे खेल रहा है। देखो नाइफ रखने दे रहा है मुझे। मैंने इसको रेडी किया है, अभी अलाई ना हो जाए इसलिए पाउडर लगाया खूब भर के गुस्सा क्यों कर रही है? वो बोल रहा है फोन बंद कर दे। हवा कितनी प्यारी चल रही है, पर ये बादाम जो है ना ये गिर नहीं रही है। ऐसे तो हम तोड़ भी सकते हैं, खुद ही इतनी पास है। तो देखो कितनी हवा तो इतनी जोरदार चल रही है, पर बरसात नहीं आ रहा है। सॉरी दोस्तों, मैं तो भूल ही गई थी कि मैं गुजराती में व्लॉग बना रही हूँ। ओह शिट। तो હેડ આપણે કન્ટિન્યુ કરીશું હવે ગુજરાતીમાં। તો કેટલી બધી બદામ આવી ગઈ છે, જો તમે દેખાડું એકવાર। આ જો કેટલી બધી મોટી બદામો છે, બદામ જ કહેવાય ને। અહીંયા આગળ છે, બહુ બધી આવી છે બદામ, જો આવી રહી આ દેખાણી। અને મસ્ત વાયરો આવે છે, પણ વરસાદ આવતો નહીં। અને અહીંયા આના પપ્પાના અને બહુ મસ્તી થાય છે બંને જણાની। चुका है 8। मम्मी बनी को बुलवाने की कोशिश कर रही है। बनी बोलता नहीं है, 2.5-3 साल का हो गया इसके लिए, तो सब कोशिश करते हैं उसको बुलवाने की। मम्मी बुला रही नानी। पूर्विका कुछ बोलना चाहती मेरे ब्लॉग में? बोलता नहीं इसलिए बुलवाओ नानी। मम्मी अब तो आइसक्रीम पक्की। मम्मी और पापा ऐसा बोलते हैं कि ये नानी बोलेगा नाना बोलेगा तो हम सबको आइसक्रीम खिलाएंगे और पक्का मंगाएंगे। और बनी ने अभी 3 बार तो बोल दिया है शायद नानी नानी। नाना नाना जल्दी। हवा उसने 2 से 3 बार नानी बोला। हाँ पीना हो गया। अभी यहाँ कचरा पोता बाकी है, ये सब खाना निकाला है जिनको देना है, मतलब एक्स्ट्रा होता है वो। अब मेरे इतने बर्तन मेरी राह देख रहे हैं, तो मैं बर्तन धो लेती हूँ। और यहाँ पर गाय वाले हमारे एक आंटी आते हैं, रोज़ गाय के लिए रोटी ले जाते हैं, तो ये सब गाय की रोटी हमने यहाँ लगाई है। मौसम तो आज बहुत खुला है, आज तो लग नहीं रहा है बरसात आएगी। एंड अभी भाभी आई नहीं है, तो भाभी आते फिर उनसे लेते खबर के कैसा क्या डॉक्टर ने बताया क्या नहीं।
और अंदर ये दादी बैठे हुई है, अंदर बताती हूँ मैं। तो यहाँ पे मेरा व्लॉग लगाया है, अब हमारा व्लॉग देख रहे हैं, मेरा व्लॉग देख रहे हैं। यहाँ पे बनी मस्ती कर रहे हैं, उसको मैंने फ़ोन किया फिर भी। जिक्र है मंचूरियन, पूर्विका खा रही है, बनी को खिला रही हूँ मैं। भाभी लोग आए हैं, मैं बताती हूँ उनका क्या बताया क्या नहीं। अभी पहले खिला दो इसको फिर बताती हूँ। क्या करा तूने? इसने है ना इसके दूध की बोतल इसके पीछे डाल दी। अब मुझे निकालने को दिख रहा है। अब कहाँ गई दूध की बोतल? कहाँ गई? कहाँ गई बनी दूध की बोतल? 11 बज गया है। दूध की बोतल कहाँ गई? दूध की